આપણે જો આ 4 કોર્સમાં એડમિશન લેવું હોય, એટલે કે એમબીબીએસ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક, તો 12th પાસ એમબીબીએસ માટે હોવું જોઈએ. ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે 50% જોઈએ. પીસીબી થિયરી, પ્રેક્ટિકલ પ્લસ ઇંગ્લિશના થઈને. યુઝલી આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે મારું એવું માનવું છે કે આ વર્ષે પણ 12th પાસ જેવી માહિતી રહેશે. ડેન્ટલ માટે 50% છે જ અત્યારે, એડમિશન પ્રક્રિયા ઓલરેડી શરૂ થઈ ગઈ છે. અને નીટમાં ક્વોલિફાઈડ માર્ક્સ, તો ક્વોલિફાઈડ માર્ક્સ આપણને બધાને જ ખબર છે 213 માર્ક્સ છે, અને અન્ય કેટેગરી માટે 177 છે. જો એટલા માર્ક્સ ના હોય તો બટ ઓબ્વિયસ છે કે તમે ગુજરાત, અધર સ્ટેટ અથવા એબ્રોડ કોઈ પણ જગ્યાએ આ 4 કોર્સમાં એડમિશન લઈ શકશો નહીં. કટ ઓફ નીચે જવાની શક્યતા બિલકુલ લાગી રહી નથી. સો આ માર્ક્સ હોય તો જ તમારે આ 4 કોર્સમાં આગળ વધવું જોઈએ. સેકન્ડ, જો તમારે આ 4 કોર્સમાં ગુજરાતમાં એડમિશન લેવું હોય તો તમારી પાસે શું હોવું જોઈએ? તમે ગુજરાતના ડોમિસાઇલ હોવા જોઈએ. એટલે તમારો જન્મ જો અહીંયા થયેલો હોય ગુજરાતમાં, તો તમે ડોમિસાઇલ કાઉન્ટ થાવ. ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર નથી. 17 વર્ષ પૂરા થતા હોવા જોઈએ. 10th, 11th, 12th, 10, 11 અને 12 તમે ગુજરાતમાંથી ભણેલું હોવું જોઈએ. ગુજરાતની ભલે પછી એ ડમી સ્કૂલ હોય, પણ ગુજરાતમાંથી તમે ભણેલું બિલકુલ હોવું જોઈએ. એ સ્કૂલ ગુજરાતની હોવી જોઈએ. અને નીટ ક્વોલિફાઈડ માર્ક્સ હોય તો તમે આ 4 એડમિશન કોર્સ માટે એડમિશન પ્રક્રિયા, જેમાં એમબીબીએસ, ડેન્ટલની શરૂ થઈ ગઈ છે, હોમિયોપેથિક અને આયુર્વેદિકની સેકન્ડ રાઉન્ડ પછી શરૂ થશે. એમબીબીએસ અને ડેન્ટલના સેકન્ડ રાઉન્ડ પછી શરૂ થશે, ત્યારે તમે પાર્ટિસિપેટ કરી શકશો. અધર સ્ટેટમાં અથવા એબ્રોડમાં જો તમારે એમબીબીએસ માટે જવું હોય, અથવા અધર સ્ટેટમાં ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક માટે જવું હોય, તો તમે ઇન્ડિયન સિટીઝન, 17 વર્ષ હોવા જોઈએ, 11th, 12th તમે બાયોલોજી સાથે પાસ થયેલું હોવું જોઈએ, નીટ ક્વોલિફાઈડ માર્ક્સ છે મેં તમને આગળ દેખાડ્યા. એટલી વસ્તુ હોય તો ડેફિનેટલી તમે આ બધા જ કોર્સીસમાં એડમિશન લઈ શકો.